નમસ્કાર. ભારતનું બજેટ 2026-2027 રજૂ થઈ ચૂક્યું છે અને વિશ્વાસ માનો કે આ કોઈ આંકડાની રમત નથી. ઘણા લોકો એવું વિચારતા હોય કે આ તો લાખો કરોડો ના આંકડાઓ છે. એવું નહીં, પરંતુ આ 2047 સુધીમાં વિકસિત ભારતનું એક મોટું ડગલું છે. 53.5 લાખ કરોડ નું આ બજેટ દરેક ભારતીયોના જીવનમાં કઈ રીતે બદલાવ લાવશે, પછી તે ખેડૂત હોય કે વિદ્યાર્થી હોય કે બિઝનેસમેનો હોય, અને સાથે ભારતના આ બજેટમાં ગુજરાતને શું મળ્યું છે, આ દરેક વાત પર પૂરા ભારતના બજેટ પર છે સરળ ભાષામાં વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. કુલ બજેટ 53.5 લાખ કરોડ, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 12.2 લાખ કરોડ. આ આંકડો 2014 ની કમ્પેરમાં 6 ગણો વધારે છે. રોજગારીમાં 30 લાખથી વધારે નવી નોકરીઓ છે એ આપવામાં આવશે. 3 કર્તવ્યની પણ વાત આ બજેટમાં કરવામાં આવી છે. આર્થિક વૃદ્ધિ, લોક આકાંક્ષાઓની પૂર્તિ અને સંસાધનોની સમાન વહેંચણી. આ બજેટમાં યુવાનો અને વિદ્યાર્થીઓ માટે શું આપવામાં આવ્યું છે તેની વાતચીત કરીએ તો યુનિવર્સિટી, ટાઉનશીપ, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પાસે 5 નવી ટાઉનશીપ બનશે અને દરેક જિલ્લાઓમાં દીકરીઓ માટે કન્યા છાત્રાલયો બનાવવામાં આવશે. 730 થી વધુ છે એ હોસ્ટેલો પણ બનાવવામાં આવશે. ભારત સરકારનું વિઝન દીકરીઓમાં શિક્ષણ નું સ્તર વધે, દીકરીઓને શિક્ષણમાં જે પણ તકલીફ પડતી હોય તે માટે હોસ્ટેલની સુવિધા, કન્યા છાત્રાલયની પણ દરેક જિલ્લામાં બનાવવાની વાતચીત કરી છે. એવીજીસી સેક્ટર, એનિમેશન અને ગેમિંગ ક્ષેત્રે 20 લાખથી વધુ 15,000 શાળાઓમાં ક્રિએટર લેબ્સ બનાવવામાં આવશે. હેલ્થ કેર સ્કિલિંગ 1 લાખ એલાઇડ હેલ્થ પ્રોફેશનલ, 1.5 લાખ કેર્નિવર્સ તૈયાર કરવામાં આવશે. વાત આગળ ખેડૂતોની પણ કરવી છે. આ બજેટમાં ખેડૂતો માટે સરકારે શું જાહેરાતો કરી છે? ભારતમાં વિસ્તાર એટલે કે VIHTAA અને R આ એક AI ખેતી સહાયક છે, જે પ્રાદેશિક ભાષામાં દરેક રાજ્યમાં જે ભાષાઓ છે, ગુજરાતમાં ગુજરાતી હોય, બિહારમાં ભોજપુરી હોય, મહારાષ્ટ્રમાં મરાઠી હોય, જે પ્રાદેશિક ભાષાઓ છે એ જ ભાષામાં ખેડૂતોને એ દરેક માહિતી આપવામાં આવશે, જેમાં હવામાનથી લઈ પાકની પસંદગી, બજારોના ભાવ, આવી ચોક્કસ માહિતી છે આ ખેડૂતોને AI દ્વારા છે એ પૂરી પાડવામાં આવશે. પશુપાલકો માટે 20,000 ના રોકાણ સાથે હોસ્પિટલ અને લેબ્સ બનાવવામાં આવશે. સાથે એક ખાસ યોજનાની પણ વાતચીત કરવી છે. નાળિયેરી, કાજુ અને કોકના ખેડૂતોને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે ખાસ પ્રોત્સાહિત કરવામાં આવશે. વાત બિઝનેસ અને MSME ની પણ કરવી છે. નાના વેપારી માટે લિક્વિડિટી હવે સમસ્યા નહીં રહે. SME ગ્રોથ ફંડ, જેમાં 10 કરોડનું ખાસ ફંડ છે એ આપવામાં આવ્યું છે. ટ્રેડ્સ પ્લેટફોર્મ, MSME ને પેમેન્ટ જલ્દી મળશે તેની માટે તમામ સરકારી કંપનીઓને ટ્રેડ છે એ ફરજિયાત કરવામાં આવ્યો છે. કોર્પોરેટ મિત્ર, નાના શહેરોમાં ટેક્સ અને કાયદાકીય મદદ માટે પ્રોફેશનલની છે એ નિમણૂક કરવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવેની પણ વાતચીત કરી લઈએ. મુસાફરી હવે સુપરફાસ્ટ થશે. નવા હાઈ સ્પીડ રેલ કોરિડોર, જેમાં મુંબઈ, પુણે અને વારાણસી, સિલિગુડી જેવા રૂટને છે એ સામેલ કરાય છે. વાત જળમાર્ગની પણ કરવી છે. 20 નવા નેશનલ હોટલવેઝ બનશે, જે ટ્રાન્સપોર્ટ ખર્ચ છે એ ઘટાડશે. સામાન્ય માણસ અને જે ટેક્સ છે તેની વાતચીત કરીએ તો ટેક્સમાં રાહત અને સરળ પ્રક્રિયા. નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 હવે ટેક્સ ભરવાની ભાષા છે એ સરળ હશે. ડેડલાઇન રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ જે 31 ડિસેમ્બર હતી ત્યાંથી વધારીને 31 માર્ચ સુધી કરવામાં આવી છે. TCSમાં ઘટાડો, જેનાથી વિદેશમાં ભણવા કે સારવાર કરવા માટે જતા લોકો માટે TCSમાં 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો છે. મિત્રો,
આ 2026 અને 2027 ના ખર્ચનું લિસ્ટ નથી, પરંતુ દરેક ભારતીયોને સક્ષમ બનાવવા માટે આ એક રોડમેપ છે. તમને આ બજેટમાં સૌથી વધારે શું પસંદ આવ્યું? તમારા વિચારો જરૂર કમેન્ટ બોક્સમાં રજૂ કરજો. વાત ગુજરાતની પણ કરવી છે કે આ બજેટમાં ગુજરાતને શું મળ્યું છે. તો ગુજરાતને 5 આયુર્વેદિક એમ્સ મળશે, સાથે 34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ છે એ બનશે. જામનગરમાં WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનાવવામાં આવશે. આ રીતે ગુજરાતને પણ મળ્યું છે. તો પૂરા બજેટ બાબતે તમારું શું કહેવું છે? તમારા વિચારો જરૂર કમેન્ટ બોક્સમાં રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઈક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. તો બિલકુલ ફ્રીમાં તમે અમારી સાથે જોડાઈ શકો છો, અમને પ્રોત્સાહિત કરી શકો છો. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.